તો નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે। આટલા વિસ્તારોમાં પડી શકે છે કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ। તબાહી મચાવી દે એવો ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી સાથે સિગ્નલ સાથે રેડ એલર્ટ સાથે સતર્ક કરવામાં આવ્યું છે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી અત્યારની આપણે લાઈવ અપડેટ જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ખાસ કરીને તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત, આમ સાર્વત્રિક વરસાદની 24 કલાક માટે એલર્ટ પણ કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં સ્કૂલ તેમજ શાળા કોલેજોમાં રજાની પણ ફરમાન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આપણે સૌથી પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો લાઈવ અપડેટ પ્રમાણે પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, સૌથી વધારે રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જામનગર, ઓખા, ભાવનગર તેમજ બોટાદ, અમરેલી, ઢોલેરા, પાલીતાણા, અલંગ, આ બધા વિસ્તારોમાં ધારી, મહુવા, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ રેડ કલરનું જે બતાવી રહ્યું છે, લાલ કલરનું, એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો વડોદરા, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા સહિતના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ, જો કે લાલ કલરનું જે બતાવી રહ્યું છે આ રાજપીપળા, વડોદરાની વચ્ચેનો વિસ્તાર, બોડેલી, એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ બધા વિસ્તારો છે લાલ કલરના, એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નીચે છેક સુરત સુધીની વાત કરીએ, વાપી સુધીની, એ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને અત્યારે પણ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ઢોલેરા, વિરમગામ સહિતના જે લુણાવાડા, ગાંધીનગરના તમામ બાયડને બધા કલોલને બધા તાલુકા, વિરમગામ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને આગામી 24 કલાક માટે વરસાદી માહોલ સારો એવો મધ્યમથી ભારે વરસાદ બનશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, તો મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરી લીધી। આ બધા વિસ્તારોમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે અને અત્યારે ધીમી ધારેથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ગાંધીધામની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાપર, ધોળાવીરા, ભુજ, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। માંડવી, આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। આગામી 24 કલાક માટે મિત્રો સમગ્ર રાજ્યમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ બની શકે છે। આમ સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ મિત્રો આજે પડી શકે છે। હવે મિત્રો વાત કરીએ 1 તારીખની તો 1 તારીખના રોજ પણ રાજ્યમાં વરસાદી માહોલ સારો એવો બને તેવી શક્યતા રહેલી છે। 2 તારીખના રોજ વાત કરીએ તો એમાં પણ વરસાદી માહોલ બને છે। આમ અત્યારે મિત્રો સાર્વત્રિક વરસાદી માહોલ બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને આ વરસાદની મોટામાં મોટી આગાહી છે આ વર્ષની। તો રાજ્યમાં ખાસ કરીને ખેડૂતોએ તેમજ જાહેર જનતાએ ખાસ ધ્યાન દોરવું જોઈએ કે આગામી 48 કલાક માટે મોટી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ અને ખેડૂતોએ બધી ખેત પેદાશો જે પલળે એ બી હોય, અમુક બીજી વસ્તુ હોય તો એને યોગ્ય જગ્યાએ રાખી મૂકવી જોઈએ અને 48 કલાક માટે ખાસ સાવચેતી રાખવી જોઈએ, જેથી કરીને ભારે વરસાદમાં કોઈ મોટી મુશ્કેલી સર્જાય નહીં અને મોટી મુસાફરી કરવાનું લોકોએ ખાસ ટાળવું જોઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે સાર્વત્રિક વરસાદ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે। તો અંતમાં વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો।